સુરતમાં રક્ષાબંધન તહેવારને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ છે। શહેરના તમામ 9 ઝોનમાં મીઠાઈની દુકાનોમાં ચેકિંગ ચાલી રહ્યું છે। ફૂડ સેફ્ટી ટીમ દ્વારા મીઠાઈના નમૂના લેવાયા તો એકત્રિત કરેલા નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા। રિપોર્ટ આવ્યા બાદ કસૂરવાર વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે મનપાના પગલાં, જેમાં તહેવારોના ભેળસેળ રોકવા માટે ફૂડ ટીમ સક્રિય છે। આગામી દિવસોમાં પણ ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે। દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવીને મીઠાઈનું વેચાણ તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે। આ તપાસ દરમિયાન મીઠાઈના વિવિધ નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને જો તેનો રિપોર્ટ ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ મુજબ કે તેના ધારાધોરણ મુજબ નહીં હશે તો તેના ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે દરેક ઝોનમાં જે મીઠાઈઓની દુકાનો છે કે જ્યાં તેનું વેચાણ કે ઉત્પાદન થતું હોય તે દરેક જગ્યાએ નમૂના લેવાની કામગીરી હાલ ચાલુ રહી છે।